ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. થઈ ગયું છે મોર્નિંગ અને આજે તો મેં ફ્રી પણ થઈ ગઈ છું. તો ચાલો હવે એમ ભાઈ સૂતા છે તો એ જાગે તો ફરી કામ નીકળે. તો ચાલો બન્યા રહેજો બધા મારા વિડીયોમાં. યાનભાઈ ગયા છે જાગી અને યાનભાઈ તો પણ કરતા હતા તો મેં નાખી દીધા છે મશીનની અંદર અને મશીનની અંદર ઊભા રહે તો મારે કામ થાય. નકરા ભાઈ કામ કરવા દેતા નથી. હમણાં આવ્યા છે પગ તો દોડ કરે છે તો મેં યાનભાઈને ફાઇનલી અંદર મશીનમાં 2-5 મિનિટ માટે મૂકી દીધા છે. તો ચાલો આપણે કામ કરી લઈએ નિરાતે. હું ને યાન થઈ ગયા છીએ રેડી અને રાહ જોઈ છે એના ડેડીની, કારણ કે અમે જવાના છીએ આજે બહાર. તો અમે રેડી થઈને બેઠા છીએ. એટલા વારમાં આવી ગયું કુરિયર. તો ચાલો ખોલીને જોઈએ. હું લઈ આવી એલી આવું બધું વજન વાળું. વજનદાર વસ્તુ હે કાઈ કહે આવી છે શું આવી હોય કેમ ખબર પડે? એમ થોડી ખબર કેમ પડે? પેલી કાતર તો આય બોલું તો પસાનામાં હું સેટ બધું વજનદાર. થેન્ક યુ. વેલકમ. સરપ્રાઈઝ છે પણ આમાં કઈ લખ્યું કે નહીં. હિયનભાઈ હેઠા ઉતરી જાવ હેઠા. મમ્મા જો મમ્મો માપે. નો હિયનભાઈ શેઠની ખુરશીમાં બેઠા છે, જોવે છે કે અમારા મેડમ હું ખોલી રહ્યા છે. જોરદાર વજન. કાતર માર ને પણ કાતર. એવું જ કરું. ઘઉં નથી મોકલ્યા ને કોકે? આમાં થોડા આટલા કમતા ઘઉં મોકલ્યા તો. કે શાખો અમારા ઘઉં એમ કોકે મોકલા હોય. છાવ ને. એવું કોણ નવરું હોય આટલા કમતા ઘઉં? આમાં તો કઈ જોરદાર છે. શું હોય છે આમાં? એ તો તને જ ખબર હું હોય છે. તે મંગાવ્યું હોય છે. મેં કઈ નથી મંગાવ્યું. શું હે? ઓ બાપ રે. શું આમાં તો હે? કઈ લોઢા ભર્યા હોય એવું છે. લોઢા ભર્યા હે? એવું જ છે કઈ. હા. ખુલી ગયું એમ ને ફાઇનલી. આમાં કઈક લોઢા લકડ ભર્યું છે હવે. ઓલો પડે નહીં. ઓ બાપ રે. પડશે મારશે ઠેકડા. માર આવા દે ઠેકલો માર દે. ઓહ. વાહ 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 વાહ. ના ના માં જો વજનદાર હે કઈક આ શું છે? આલે શું છે? આલે મમ છે. આ શું હે? છે કઈક પૈડા જેવું ગોળ ગોળ. પૈડા હે એમ ને? હા. આ ગાડી બનાવવાના પૈડા હોય એવું લાગે છે. અહીંયા હાટો ગાડી બનાવવાની હે. હાલો તે ગાડી બનાવી નાખીએ. હું કેવું બનાવી નાખું? હા બનાવી નાખ ગાડી બનાવી નાખ. ગાડી બનાવતા આવડશે તો છે નહીં. ઈ મોટી ગાડી બને, નાની બનાય આપડા પૂરતી. ઓ યાને હાલ આપણે ગાડી બનાવી. અને કેમ કરવાનું? જો નિયન સમજો અહીંયા ઓ બાપ રે. 5 કિલો નું એક થાશે. તને વજન નો લાગે ને? હા. કઠણ કરજે હો. હા. એ તો યાર ને તારે નો ઉપાડવાનું હોય બેબી. તારે હજી હાર છે. આમાં તો આવું નથી. બધું હોય બધું જ નથી હોય જ ને. ક્યાં વયું ગયું? અહીંયા યાન લઈ નથી ગયો ને. અહીંયા કાને કો યાન તારી માથે પડશે ને ચૂંદો બોલી જાય. ઓ બાપ રે. 1 2 3 4 5 6 7 8
બસ ખુશ થઈ ગયું બહુ વજન વાળું હોય ભાઈ, એ ભાઈ બહુ વજન વાળું, બહુ વજન વાળું, બહુ વજન વાળું. 1 2 2 3 4 5 બહુ વજનદાર મગાવ્યા મગાવ્યા વજનદાર મગાવ્યા એમ. હા આમ જો. ફટફટ પાતળી કરી દે મને આમ. લાગે છે આ 1 2 અમારું બોડી ફટ પાતળી થઈ જાય હાથ પાતળા ફટફટ થઈ 4 જાય 5 આમ હોય. ઈ થોડું કઈ આ પેલું છે ડમ્બલ્સ તેને ઉલાડે. ચલો તો આવી ગયા છે ફાઇનલી ડમ્બલ્સ. હાલો તો મારે કાલથી એક્સરસાઇઝ ચાલુ કરવાની એમ. એક્સરસાઇઝ શરૂ કરવી પડશે હવે આપણે બધું ઉચકતાય નથી. બહુ વજન વાળા. 5 કિલો 10 કિલો ઉચકવાનો. એક હાથમાં 5 કિલો આ હાથમાં 5 કિલો 5 પ્લસ 5 બરાબર 10 ઇઝ ઇક્વલ ટુ 10. બાબા એટલું બધું નું ઉચકાય મારાથી. યાન હાલો આઈ ગયા. યાન ભાઈ જો આમ ગાડી હલાવવાની હોય હાલ આપણે ગાડી કરીએ આમ કરો આમ બે જાઓ પકડો યાન ભાઈ ની ગાડી આવી ગઈ છે હો ગાડી આવી ગઈ છે યાન ભાઈ લે આમ જો નિરાલી ગાડી ચલાવો ભૂ આને તું હે ને લાંબુ કરવું હોય ને તો કરી કેમ કેટલું પેક થતું છે. ગાતું છે ગયા તો. હાલો ફાઇનલી કરી ગયો. ઓલું લઈ બે હાથે આમ કરવાનું આ તો ફિટ થઈ ગયું એટલે 2.5 કિલો જ વજન લાગે. ઊંધું કા કરે ઊંધું આમ ખુલે હો તો એવું પેક કરતી હતી. મને એની પાછી ખબર ન પડે ને ઉલટું થઈ ગયું. ચાલીએ તો ખરા. વાહ ઈ શું છે યાર ભાઈ આ હે ને 5 હવે શું કહેવાય 5 કિલો જ થઈ ગયો. આમ કરો એવું કરવાનું લાઈવ તો ટ્રાય કરવાનું તું ઈ બોડી બનાવજો જોજે એમ કેમ કરવાનું 1 2 3 4 હાલો તો કાલથી ચાલુ કરી દેવાનું છે પટલું થાવ છે તો ફાઇનલી. પટલી થાવ કે ન થાવ મારા હાથ હશે ને આમ બહુ જાડા જાડા થઈ જાય ને ઈ એક પટલા થઈ જાય ને એટલે બસ ઘણું ઈ રહેવા દે તો થોડી યાન ભાઈ ટ્રાય કરશે ને તો આવશે માથે હાલે એને ઠેકાણે મૂકી દ્યો આમાં નહીં છે ને રેતી ભરી ઈ જે ભર્યું હોય આપણે એવું ચેકિંગ નથી કરવાનું. ચાલો આ બધું મૂકો હાલો ના આમ પકડવાનું નીરું જો આમ કરવાનું. અય્યાન ભાઈ બધું જોડી દે આ બધું હા મને આવડે છે હો હા સરસ શર્ટ તૂટી ન જાય યાન ભાઈ એવું નો લેવાય છી આગો બહુ વજન વાળા હો. બસ આટલામાં તો પૂરું થઈ ગયું તો આ યાન ભાઈને ઉઠાવી લ્યો અને દીકો આ છે ને એટલો હેરાન કરે ને વાત પૂછો. ભવાને મૂકશું ક્યાં એક તો ઘરમાં જગ્યા નહીં આડું મૂકશું તો યાન ભાઈ ગાડી હકાશે તો ભલે હકાવે ગાડી હકાવા જો બીજું શું ગાડી એકાડીને ઉપાડવા જાય તો આવશે પગમાંથી પગ માંથી કઈ ન આવે. અરે અહીંયા બેઠો રહી જાય શાંતિ. આનું આનું કરી નાખું હો રસ્તો. બધું બોલશું એ આવ્યો હેઠો ખોલવાનું ફિટ કરવાનું. તો અત્યારે તું નાના નાના 2 ડમ્બલ્સ બનાવી દો નાના નાના નહીં લાંબુ જ બનાવે. એ લાંબામાં મને મજા આવે મારે પછી એક હાથે એક્સરસાઇઝ કરવી હોય ત્યારે હું એક જ પકડું
કેતા બે નાના નાના બનાવી હા હે ને એમને દંડો મૂક દેવે યાર હું કહું છું એમ કરો ને મારે બેઠું જો ત્યાં ઊભું મૂક્યું હતું એને આ ભાઈ કઈ ઓછા નથી તને શું ખબર પડે આમાં એને બસ રમકડા લાગતા હોય બીજું તો કઈ હોય નહીં પૂછો થઈ જઈને જોવે આમ બસ ઈ શું યાર ઈ શું કરે છે મારા જો ઈ શું કરે યાર ઈ શું કરે છે વાહ યાર નંગડી બેટી કો કરે છે એમ ઓહો ખુશ થઈ ગયા તો કે મમ્મી પાટડી થી જવાની એમ મમ્મી 6 મહિના જીમમાં ગઈ હતી તો પાટડી તો ફેંકી હતી તોય ફેર ન પડ્યા એવું ન કે હાવ યાર મારા વાળ ઉપર ચડી ગયું છું તું હા રમકડાઈ કઈ નથી અરે આમાં જ મૂક્યું છે હું કઈ રેવા દે હમણાં ભાઈ આમ જો ગયો એ બુ 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 અને પછી હે ને બે હાથે કરવું હોય ને તો આમ કર जो हुक्म मेरे आका બાપા चलो हेलो वीडियो को दे बंद करने हम दे आता हम लोग से लेकर के आने वाले थे आज केम कलाम दिया एम आले आता તો અમે આવી ગયા છીએ નીચે અને અમે જવાના છે જે બહાર ક્યાં જવાના છે ખબર છે જમવા માટે બહાર તો અમે પહોંચી ગયા છીએ હોટેલમાં અને અમે મંચુરિયમ અને ઢોસા મંગાવ્યા છે તો આ છે મંચુરિયમ અને ચીઝવાળા ઢોસા મંગાવ્યા છે ચીઝવાળા બાપ રે તો ચાલો હવે ખાઈ લઈએ મંચુરિયમ અને ઢોસા કારણ કે આજ ભૂખ એટલી બધી હતી નહીં પણ તો એ બહાર ખાવાની ઈચ્છા હતી તો આવી ગયા અમે બહાર અને ચાલો હવે જમી લઈએ અને જમીને અમે નીકળી ગયા છીએ ક્યાં જતા શું ખબર છે હવે અમે ક્યાં જઈએ છીએ ક્યાંક તો જતા હશું ને જો આ છે મારા લાસ્ટ ટાઈમના લોંગ હેર અને અમે જઈએ છીએ પાર્લર પણ પાર્લર શું કામ જઈએ છીએ ખબર છે તમને મારા હેર કટિંગ કરવા માટે તો પહોંચી ગયા છે પાર્લર અને આ છે મારા હેર તો તમે જોઈ શકો છો આ લાસ્ટ ટાઈમ મારા હેર જોઈ લો બધા કારણ કે આના પછી મને કે તમને મારા આવા લોંગ હેર જોવા નહીં મળે અને અમે જો કરીએ છીએ હેર વોશ અમે નહીં હું હેર વોશ કરું છું ઓકે અને આ મારા હેર વોશ કરે છે ઓલા ભાઈ તો મને કેવી મજા પડે છે બાપરે કેટલા ટાઈમ પછી કોઈક આપણે હેર વોશ કરી દેતું હોય તો આપણે કંઈક મજા જ આવતી હોય અને મને મારા હેર વોશ કરવા બિલકુલ નથી ગમતા કેમ કે બહુ મોટા છે તો હેર વોશ થઈ ગયા છે અને હવે કરવાનું છે હેર કટિંગ તો જો આ ભાઈ મંડા છે હેર કટિંગ કરવા અને મંડા છે પટ કટિંગ કરવા તો મારા હેર કટિંગ થઈ રહ્યા છે અને મને અફસોસ થાય છે કે મારા હેર કાપી નાખ્યા અને એક બાજુ આમ મજા પણ આવે છે કેમ કે મારા હેર છે ને બહુ મોટા હતા અને એનાથી હું થાકી ગઈ હતી કેમ કે ક્યાંક બહાર જવું હોય ત્યારે મારા હેરમાં કંઈ પણ ન આવે અને વોશ કરવામાં પણ તકલીફ થતી અને આમ પણ મેં ક્યારે હેર કટિંગ નથી કરાવ્યા તો મને ઈચ્છા પણ હતી તો જો મારા હેર કટ થઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને હેર કટિંગ કરે છે તો મારો જીવ પણ બળે છે અને હેર કટિંગ થઈ ગયા છે અને હવે કરે છે હેર સ્પા તો આ મારું હેર સ્પા થઈ ગયું છે અને મને પેલી સ્ટીમ આપે છે તો મને મજા આવે છે હાય કેવી મજા પડે છે કેમ કે મેં સ્પા અને હેર કટિંગ ફર્સ્ટ ટાઈમ કરાવેલું છે કેમ કે મેં મારા 4-5 વર્ષ થયા મેં મારા વાળને કટિંગ કર્યા નથી અને પહેલાં પણ નહોતા કર્યા અને એકવાર કરાવ્યા હતા એ પણ થોડાક અને આ ફર્સ્ટ ટાઈમ હું મોટા પાર્લરમાં આવી ગઈ છું હેર કટિંગ કરાવવા માટે તો અહીંયાની આ બધી સર્વિસો ફર્સ્ટ ટાઈમ એન્જોય કરું છું તો મજા પડી ગઈ ને જો આ બંને મારા હેરને ડ્રાય કરે છે અને બંને જણા થઈને મને મારા વાળ ઉડાડી ના દે એવું મને લાગે છે આ કારણ કે એટલી જોરથી હવા આવે છે મને એવું લાગે મારા વાળ ખરી જાય ઉડી જાય એવું લાગે છે
અને ફાઇનલી મારું હેર કટિંગ થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો મારા હેર કેવો લુક આવે છે. આઈ હાય કેવા મસ્તના થઈ ગયા મારા હેર, અને હળવું હળવું લાગે છે. આઈ હાય હાય હાય, કેમ કે પહેલાં મારા વાળ એવડા મોટા હતા ને, તો પહેલાં ઉંબોડું લેવો પડતો ને એના કારણે મને છે ને બહુ હેવી ફીલ થતું. અને હવે આ જે હળવું હળવું લાગે છે, તો મારા વિડીયોને જોવો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો.